જેના જેના છોકરા સ્કૂલમાં ભણતા હોય એ બધા સાંભળજો, ભણી ગયેલા તે પણ સાંભળજો. નોટબુકનું દાન મળવાનું છે. સ્વર્ગસ્થ શ્રી ડાહીબેન ડાહીબેન રતિલાલ પટેલ તથા સ્વર્ગસ્થ શ્રી રતિલાલ દુર્લભભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ રતિભાઈ પટેલ રહેવાસી પોંસરા પંચવટી ફળિયું એમના તરફથી એમના વારસદાર ઉમેશભાઈ રતિલાલ પટેલ તરફથી પંચવટી ફળિયામાં રહેતા અભ્યાસ કરનાર વિદ્યાર્થીને નોટબુકનું વિતરણ મફતમાં કરવામાં આવશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માર્કશીટ યાને કે રિઝલ્ટની કોપી જમા કરાવવાની રહેશે, જેની નોંધ લેવી. લિક્ટીન ઉમેશભાઈ પટેલ. આ રિઝલ્ટ કેમ જમા કરાવવાનું? કારણ કે કોઈ અભણ નહીં ભણતો હોય તે લઈ નહીં જાય પાછા. વ્યવહારની વાત છે. અને હવે થોડી હાસ્યની વાતો લેવી છે ભાગ્યશાળીઓ. બધું ગીત આપણે તો કઈ ગીત કરાયું બોલ ખોડિયાર માત કી. એક વાર જેટલી ગળામાં તાકાત હોય એટલી એક વાર જોરમાં જે બોલજો. જેને જેને પ્રસાદ લીધો હોય કે નહીં લીધો હોય, પણ જે બોલવાથી એટલું ચોક્કસ છે સાહેબ કે ગળાના કોઈ રોગ નહીં થાય એની ગેરંટી હું આપું. કારણ કે મને તત્ણ એટેક આવ્યા પણ મારો અવાજ જો એવો ને એવો છે, બાયપાસ કરાવી તો પણ આ માની કૃપા છે. એટલે જોરદાર જે બોલજો એટલે આપણને છેલ્લે સુધી આપણો અવાજ તો રહી, બીજું કાંઈ નહીં. બોલ ખોડિયાર માત કી. ધન્યવાદ ધન્યવાદ. આ ખૂણામાંથી બી જરા બોલજો ભાઈ, ને પેલા ખૂણામાંથી બી જરા બોલજો. આ ટેબલ વાળા બી બોલજો ભાઈ. પાપ લાગે તો હું લઈ જવા, ને પુણ્ય લાગે તો તમે લઈ જાજો, ને તમારે કદાચ બોલવામાં બિલ આવે તો હું ભર દેવા. બોલ ખોડિયાર માત કી. ધન્યવાદ ધન્યવાદ. કહેવાય છે કે બેઠા હુआ गला गीत गा नहीं सकता, बैठा हुआ गला गीत गा नहीं सकता, ठहरा हुआ पानी मंजिल पा नहीं सकता, जिस पर हो जाए कृपा माँ खोड़ियार की वो अंधेरे में भी कभी ठोकर खा नहीं सकता. एम कहेवाय छे कि खोडल माँ की जोत से नूर मिलता है, गमे दिल को सुरूर मिलता है. सच कहता हूँ दोस्तों, जो भी ये मंदिर पे दर्शन करने के लिए आते हैं उसे कुछ न कुछ तो जरूर मिलता है, जरूर मिलता है. मगर जो मेरी माँ से दूर रहते हैं, जो मेरी माँ से दूर रहते हैं उसे तो खोना ही खोना है. तेरी किस्मत में ये बंदे सिर्फ रोना ही रोना है. क्यों? क्योंकि ये जगत की झूठी जंजाल से कुछ हासिल नहीं होना है, क्योंकि उधर पित्तल ही पित्तल है लेकिन इधर तो सोना ही सोना है. कहेवाय छे कि भक्ति करो तो ये भी करो जो भक्ति प्रभु को रिझावे. तू क्या प्रभु को मिलने जावे, प्रभु तुझे मिलने आवे. ये भी भक्ति करो. विचार करजो, एक सुदामा जेवो सुदामो परमात्मानो खास मित्र तो कृष्ण कालिया ठाकुरनो હે, પણ એની દશા જ્યારે ખરાબ આવી ને સાહેબ, તો એને દ્વારિકા સુધી માંગવા જવું પડ્યું એની પત્નીના કહેવાથી. પણ એક ભક્તિની તાકાત બતાવું કે જુનાગઢમાં બેઠો બેઠો પેલો નરસિંહ મહેતો, હું તો તમને કહું કે જુનાગઢમાં બેઠો બેઠો નરસિંહ મહેતો આજે વર્ષો પહેલા, હું તો કહું કે આ કોઈ એમ કહેતું હોય કે આ લેન્ડલાઇન ફોન આવ્યો, પણ પહેલો ફોન જો કોઈ પાસે હોય નરસિંહ મહેતા પાસે. કારણ કે જુનાગઢમાં બેઠા બેઠા કરતાલ ખખડાવે ને દ્વારિકામાં રિંગટોન વાગે ને ત્યાંથી પેલો દોડતો આવે. સુદામાને જાવું પડ્યું, પણ નરસિંહ મહેતાની ભક્તિ એવી કે 52 વાર પેલાને અહીંયા જુનાગઢમાં આવવું પડ્યું. વિચાર તો કરો, આ ભક્તિની તાકાત છે સાહેબ. એટલે ભાવથી ભક્તિ કરજો તો આ જીવનનું કંઈક કલ્યાણ થઈ જાય. એક વાત તમને ચોક્કસ કરું,
આજના માણસને મોબાઈલના ટાવર પર વિશ્વાસ છે પણ ભગવાનના પાવર પર વિશ્વાસ નથી. સાચું કહ્યું? વાહ, ચોક્કસ તમારી ફરમાઈશ પૂરી કરું. રામા કહો કે રામ દે, વાહ હીરા કહું દે લાલ, જેને જેને રામા પીર બેટિયા વો નર હો ગए ન્યાલ. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, તારી ફરમાઈશ ચોક્કસ પૂરી કરું ભાઈ. ભાઈ તાલી તો પાડો, રામા પીર નો ભગત છે. હા, અને હું તો એટલું જ કહું કે જેટલી આંગળી આપણી મોબાઈલ પર ચાલે ને એટલી જો કદાચ માળા પર ચાલી જાય તો કલ્યાણ થઈ જાય. સાચું કહું? હમણાં એક જણ માળા ફેરવતો હતો. કેવી રીતે ખબર? આંબાના ઝાડ પર ચકલીનો માળો હતો, તે કાઢ્યો. બાજુના ઝાડ પર કબૂતર નો હતો, તેમાં ત્યાં નાખ્યું. માળા ઉતાર. મેં તો આ શું કરે? હા, એક મેં કીધું આ તો મને કે તો મોરારી બાપુએ કીધું કે માળા ફેરવજો. આજ તો 11 થી 108 માળા ફેરવવાનો. મેં કહું ચકલા હતા કબૂતરા પહોંચી જાય ને કબૂતરા હતા પોપટા પહોંચી જાય. માણસ એવા અર્થ કરે. હમણાં મારી સોસાયટીમાંથી એક જણા આવ્યો તો મને કે ઈશ્વરભાઈ આપણા મોહલ્લામાં લાંબામાં લાંબી બાઈ કોણ? મેં કીધું એ બૈરાની વાત કરતો જ નહીં. આપણે ધંધામાં હાથ નથી લાગતા. મને કે પણ કહેતો ખરો, કારણ કહેતો તને કેવું? મને કે કારણ ખરાબ નથી પણ તું કે નહીં. મેં કીધું ચાલ હું તને કહું. જા પેલી આપણી કૈલાસનગરમાં સી સોસાયટીમાં છે પેલા સંગીતાબેન, એ છે 6.5 ફૂટ લાંબા, બાકી બીજું કોઈ લાંબુ નથી. કારણ તો કે એમ કે ગઈકાલે ડૉક્ટર ત્યાં ગયેલો ને તો મને તાવ બહુ આવેલો, તે તપાસીને કીધો કે તને મેલેરિયા, ઝેરી મેલેરિયા થયેલો છે ને તને મચ્છરની એલર્જી છે, તો તું લાંબી બાઈના કપડાં પહેરજે. એટલે બાઈની બાઈ કીધી. બેરો સાંભળી આવ્યો હું તું. ને હમણાંના પોયરા ઇંગ્લિશ એટલું બધું ભણી જાય, માય બાપને તો સમજણો નહીં પડે. મારી છોકરી હમણાં ઓક્યુપેશનલ ફિઝિયોથેરાપીમાં 4થા વર્ષમાં ફર્સ્ટ ક્લાસ આવી. તે પરમદાડે ફોન આવ્યો કે પપ્પા મારો 4થા વર્ષમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો, હવે કઈ લાઈન પકડું? મેં પાઇપ લાઈન પકડ. આમાં હું ખબર પડે હારે એટલું બધું ભણી જાય. સાચી વાત કરું? આજના છોકરાઓ જેટલા પૈસા પેટમાં નથી લાગતા ને એટલા નેટમાં લાગે. સાચું કીધું ને? મારા દીકરા આમ કર્યા જ કરતા હોય. હા, આપે ચોક્કસ દિલથી આપવા વાળો તો છે, એ વાત ચોક્કસ છે. સાહેબ જલારામનું ભજન ગવાયું ને ત્યારે જો બધાએ પૈસા આપ્યા, કેમ દોડીને આપતા હતા બહેનો પણ. હાના માટે? કારણ આ હિન્દુસ્તાનની અંદર એક એવો સાચો સંત થઈ ગયો. સાંભળજો વાત, એક એવો સાચો સંત થઈ ગયો. બાકી એ જલારામ બાપાના મંદિર સિવાય આજે દુનિયાનું કોઈ બી એવું મંદિર નહીં હોય કે જ્યાં દાન નહીં લેતા હોય. 2002 થી દાન નથી લેતા. જમી જાવ ખરા પણ દાન નથી જોઈતું. કેમ સાહેબ? જે દિલથી જમાડી દે ને એને ભગવાન દિલથી આપે. પણ ભગવાન તો એટલું જ કહે, ખાલી તું મને દિલ આપ, હું તને દિલ દઈને આપવા તૈયાર છું. સાચું કહું? પણ લેવા વાળો ભાઈ તૈયાર જોઈએ ને. ખાલી જમો ને, આમ કંઈ પણ અનાજ જમો ને ત્યારે પરમાત્માને પ્રાર્થના કરજો કે આ જેના તરફથી દાન આવ્યું છે ને જેના ખેતરમાંથી અનાજ આવ્યું છે ને, ભગવાન એના પરિવારને સુખી કરજે, એના ઘરમાં કોઈ દાડો અનાજ નહીં ખૂટે. આટલું બોલજો તો તમારું ઋણ ચૂકવાઈ જાય. કોઈ દાડો કોઈનું અનાજ ખાધેલું હોય ને એનું ઋણ નહીં રહે. આ બહુ સમજવા જેવી વાત કરું તમારી અમે. ભક્તિની તાકાત જો! મીરાબાઈના ઝેરના કટોરા ભગવાને શરબત બનાવી દીધા. વિચાર તો કરો. અરે ભગત પ્રહલાદને એના બાપે પહાડ પરથી ફેંકો તો બી આને કેચ કરીને લઈ લીધો. કેટલો તૈયાર આ ભગવાનથી, તો વિચાર કરો. સુધનવાને તેલના કળામાં, ઉકળતી કળામાં નાખ્યો પણ સુધનવા અંદરથી બહાર આમ આવ્યો ને, આમ જેવો હતો એવો ને એવો, કાંઈ નહીં થયું. કેમ? કારણ કે એને ઉકળતું તેલને બી શરબત બનાવી દીધું. અરે થાંભલામાંથી જો પ્રગટ થતો હોય ને ભગવાન, તો આ ભગવાનની વાત કેટલી કરવી આપણે. સાહેબ એક મહારાષ્ટ્રમાં એક જનાબાઈ થઈ ગઈ. જનાબાઈ ભગત, સાંભળજો. એને છાણા થાપેલા છાણાવાળામાં, જે છાણા કોઈ ચોરી ગયું, કેસ ચાલ્યો. જજ કે મગજમારી નહીં કર, છાણાની હું ગેરંટી? તો બધા હરકા જ હોય. તો કેવી રીતે એની નિશાની બદલાવાય? તારી પાસે છે એની કોઈ ખાતરી? તો કે છે. તો કે હું? તો કે જજ સાહેબ મેં કે એમ જ નથી કેસ મૂક્યો. મારા જેટલા બનાવેલા છાણા છે ને એ છાણા તમે કાને અડાડો
ને એ છાણું જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે તો જ સમજો કે આ જનાબાઈનું છાણું છે. અને આમ જા કાને આમ છાણું ઓડાડે ને, છાણું બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલ. ગાતા ગાતા એ વિઠ્ઠલ વિઠ્ઠલ ગાતા ગાતા છાણા થાપતી હતી. તમને બી કેમ રોટલા બનાવતા બનાવતા તમે ભગવાનનું નામ લેજો તો પેલો ગમે ત્યાં રખૈડા નહીં કરે. હું ગેરંટીની વાત કરું. તમારા જેટલા સારા વિચાર એટલા તમારા ધણીમાં આવે. અને જેટલી સારી રસોઈ તમે ભગવાનનું નામ લેતા લેતા બનાવો ને, એ અનાજ પેટમાં પડે ને તો સાત્વિક માણસ સત્સંગમાં જોડાઈ જાય ગમે તેવો હોય તો. કારણ કે સત્સંગ રૂપી ગંગામાં સ્નાન કરવાથી આપણો મનકો પાવન થાય છે. અને 2 ઘડીનો આવો સાચો સત્સંગ જો મળે ને તો શૈતાન પણ સુધરી જાય છે. આ તાકાત છે સત્સંગમાં. થોડી હાસ્યની વાત લેવી છે. એક ભાઈ આવ્યા તો મને કે ઈશ્વરભાઈ, પાન ખાવાથી પ્રેમ વધે. લે, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી મન વધે, બીડી પીવાથી બુદ્ધિ વધે, ચીરૂટ પીવાથી ચતુરતા વધે, ગાંજો પીવાથી ગળું સુધરે, તમાકુ ખાવાથી તેજ વધે ને દારૂ પીવાથી દયા વધે. મેં કીધું એ આ બધું કરવા જાય ને તો તારા બાપની વાહે કાંઈ નહીં વધે. ખરેખર હાસ્ય આપણામાંથી જ નીકળે. બહેનો બેઠા છે એટલે વાત કરું. હમણાં એક દીકરીના લગ્ન થયા સિઝનમાં. તેના બાપે આશીર્વાદ આપ્યા, બેટા તારા સાસુ સસરાને મા બાપ ગણીને રહેજે, તારી નણંદોને બેન સમજીને રહેજે, તારા ડિયરોને ભાઈ સમજીને રહેજે, ને પતિને પગલે પગલે ચાલજે બેટા. છોકરી કે બાપુજી બધું કરું પણ પતિને પગલે તો નીચ ચાલુ. કે કેમ? એ તો વાયરમેન છે, હું કા થાંભલે થાંભલે ચડું છું. સાચી વાત કરું. ભગવાને છે ને જો ગાય, ભેંસ, ઊંટ, બકરી, હાથી, ઘોડો, જીરાફ, આળા બનાવ્યા. આળા કેવા બનાવ્યા? આળા પણ ચાલે હીધા. માણસને બનાવ્યો હીધો. હું કેમ બોલું? તમારો અનુભવ નહીં બોલે ને? કેવા આળા ચાલે. હમણાં એક જણ મરઘીને ઉકળતા ગરમ પાણીથી નવડાવ્યા કરે. મેં કીધું મરઘું મરી જાય. મને કે તને ખબર નહીં પડે. મેં કહું મને કે ગરમ પાણીમાં નવડાવે ને તો ઈંડા બાફેલા તૈયાર મળે.